યાત્રાધામ ચાંદોદ કરનાળી વચ્ચેના ઓરસંગ બ્રિજ નીચે ગેરકાયદેસર રીતે ખનનનો ધીકતો વેપલો. રેતી ભરેલું એક ટ્રક ડિટેન કરી તંત્રએ સંતોષ માન્યો. જ્યારે મોટા મગરમચ્છોના નેટવર્ક સામે વામણું પુરવાર થતું ખાણ ખનીજ વિભાગ. દેશના તત્કાલીન વિત્તમંત્રી સ્વર્ગસ્થ અરુણ જેટલી દ્વારા સાંસદ આદર્શ ગ્રામ્ય યોજના હેઠળ ચાંદોદ કરનાળી બંને તીર્થોને દત્તક લેવાયા હતા, જેની ફૂલશ્રુતિ સ્વરૂપે બંને તીર્થોને જોડતો બ્રિજ ઓરસંગ નદી પર નિર્માણ પામ્યો હતો. આ બ્રિજનો નગરવાસીઓ સહિત શ્રદ્ધાળુઓ, યાત્રાળુઓ અને પર્યટકો લાભ લેતા થયા છે. જોકે આ બ્રિજ લોકોની સાથે સાથે ગેરકાયદેસર રેતી ખનન કરતા રેતી માફિયાઓ માટે આશીર્વાદ સમાન સાબિત થયો છે. વાહનોના આવન જાવનની સરળતા અને સુગમતા થવાના પરિણામે આ બ્રિજ નીચે તેમજ આજુબાજુના ઓરસંગના પટ્ટમાં રેતી માફિયાઓએ પોતાનું સામ્રાજ્ય જમાવ્યું છે. તંત્રની આંખમાં ધૂળ નાખી બે રોકટોક આયોજનબદ્ધ રીતે નાના મોટા વાહનો દ્વારા રેતીનું વહન થઈ રહ્યું છે. જોકે લોકોના ચણભણાટ અને સમાચાર માધ્યમો દ્વારા હકીકત ઉજાગર કરાતા ખાણ ખનીજ વિભાગ કાયદેસરની કાર્યવાહી તો હાથ ધરે છે, પરંતુ વગદાર કહો કે પછી નશ પારખું રેતી માફિયો થોડા સમયમાં જ આ વેપલામાં સક્રિય થઈ જાય છે. પ્રાપ્ત વિગત મુજબ ગતરોજ રોયલ્ટી ઇન્સ્પેક્ટર ડી.બી. છારિયા, માઇન્સ સુપરવાઇઝર ભૂસ્તર શાસ્ત્રી કચેરી કુબેર ભવન વડોદરાએ ચાંદોદ કરનાળી વચ્ચેના ઓરસંગ બ્રિજ નીચે છાપો મારતા GJ7 DB 9080 નંબરનું હરીશ રમેશભાઈ ઓડ દ્વારા ઉપયોગમાં લેવાતું રેતી ભરેલું ટેન્કર ઝડપી જતા તેને ડિટેન કરી ચાંદોદ પોલીસને હવાલે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે ઓરસંગ બ્રિજ નીચે થતા ગેરકાયદેસર રેતી ખનનના પરિણામે પુલના પાયાને નુકસાન પહોંચે તે પહેલા ખાણ ખનીજ વિભાગ સહિત સંલગ્ન તાલુકા તંત્ર દૂરગામી અસરને ધ્યાનમાં રાખી અર્થસભર અને પરિણામલક્ષી કામગીરી હાથ ધરે એ જરૂરી પડ્યું છે.